સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આંટિયાવાસમાં જોગણી માતાએ થયેલ હોમ પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસમાં જોગણી માતાના મંદિરે ચૈત્ર મહિનાનું યોજાયેલ હોમ હવન. આંટિયાવાસમાં જોગણી માતાના ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માતાજીના નવરાત્રિ પ્રસંગે આરતી તથા ગરબાનું સુંદર આયોજન આંટિયાવાસના રહીશો સાથે મળીને ખભે ખભા મિલાવી માતાજીનો ઉત્સવ ઉજવે છે. વર્ષો પરંપરા અનુસાર જોગણી માતા મંદિરે દસમથી પૂનમ સુધી જોગણી માતાનું હવન કરવાનું હોય છે. આજ રોજ ચૈત્ર સુદ 11 હવનના મુખ્ય યજમાન તરીકે પ્રાંતિજના રહેવાસી હાલ હિંમતનગરમાં રહેતા કુલદીપભાઈ મિસ્ત્રી તથા તેમના ધર્મપત્ની નિમિષાબેન મિસ્ત્રી યજ્ઞનો લાભ લીધો હતો. જોગણી માતા મંદિરે જોગણી માતાને સોરે શણગાર સજાવી મંદિર પરિસરમાં પૂજન અર્ચન કરી મંદિરના શિખર ઉપર નવી ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર થયેલ હોમ હવનમાં આંટિયાવાસના રહીશોએ ભાગ લીધો હતો. આસો સુદ ચોથના દિવસે માતાજીનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ તથા આસો માસની નવરાત્રિ મહોત્સવમાં જોગણી માતા મંદિરે નિયત સમયે આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતા સુખી અને સંપન્ન લોકો પૈકી કેટલાક પરિવારો અમદાવાદ, હિંમતનગર, ગાંધીનગર, વડોદરા જેવા શહેરોમાં વસે છે. પરંતુ ધાર્મિક પ્રસંગે તમામ લોકો પોતાના પરિવાર સહિત ઉત્સવમાં ઉજવણી કરવા ભાગ લેશે. પંકજભાઈ જાની દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર હવન કરી સાંજના સમયે શ્રીફળ હોમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરતી ઉતારી પ્રસાદી લઈ ધર્મપ્રેમી લોકો ધન્યતા અનુભવી હતી. વિનુભાઈ મિસ્ત્રી, રમેશભાઈ મિસ્ત્રી, કમલેશભાઈ મિસ્ત્રી તથા હરિકૃષ્ણ સુથાર તથા મહોલ્લાના ખભે ખભા મિલાવી આ પાવન પ્રસંગે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જિલ્લા વર્લ્ડ છે ટીવી પ્રાંતિજ.